આપણે અત્યાર સુધીમાં ટોટલ 18 પ્રશ્નો પૂરા કરેલા છે। એ 18 પ્રશ્નોની વાત કરવામાં આવે અને એ પૈકી મિત્રો છેલ્લા લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઘણા બધા અગત્યના શબ્દો અને અગત્યની ટૂંકનોંધ વિશે આપણે વાત કરી હતી। જેમ કે સૌથી પહેલા તત્વોનું સ્થાન છે એ કઈ રીતે નક્કી કરવામાં આવ્યું હતું કે તત્વો છે એને ખાસ કરીને આવર્તમાં કઈ રીતે ગોઠવી શકાય, સમૂહમાં કઈ રીતે ગોઠવી શકાય, કક્ષાઓનો ક્રમ કઈ રીતે આપી શકાય, એના માટે કક્ષાઓના ક્રમ પ્રમાણે આપણે કયા કક્ષામાં કેટલા તત્વો હોય તો એના માટે સૂત્ર વિશે વાત કરી હતી। એ સિવાય મિત્રો સંયોજકતાની પણ આપણે વાત કરેલી છે કે સંયોજકતા કઈ રીતે નક્કી થાય। તો સૌથી પહેલા તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ હોવી જોઈએ। જો ઇલેક્ટ્રોન રચના ખ્યાલ હશે તો એના ઉપરથી મિત્રો આપણે સંયોજકતા છે એ નક્કી કરી શકીએ। સંયોજકતા જો 1 થી 20 તત્વોની આપણે વાત કરીએ તો એ સામાન્ય રીતે 0 થી 4 ની વચ્ચે હોઈ શકે। અને સંયોજકતા માટે પણ આપણે વાત કરી હતી કે જો બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એની સંયોજકતા 1, 2 કે 3 હોઈ શકે, 4 હોય તો 4 પણ હોઈ શકે। પરંતુ બાહ્યતમ કક્ષામાં જો 5 હોય તો સંયોજકતા 3 થાય, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 2 થાય અને બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 1 થાય। અને જ્યારે બાહ્યતમ કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન હોય તો એનો મતલબ એવો થઈ ગયો એ નિષ્ક્રિય વાયુ થઈ ગયા અને ત્યારે સંયોજકતા 0 થઈ જતી હોય છે। એ સિવાય મિત્રો છેલ્લે લાસ્ટમાં આપણે પરમાણ્વીય કદ અને પરમાણ્વીય ત્રિજ્યાની પણ વાત કરી હતી કે પરમાણ્વીય ત્રિજ્યા જે સમૂહમાં કઈ રીતે હોય છે, આવર્તમાં કઈ રીતે હોય છે, એનો આપણે ચડતો ઉતરતો ક્રમ જોયો હતો। એમાં સૌથી મોટું તત્વ કોણ છે, સૌથી નાનું તત્વ કોણ છે પરમાણ્વીય ત્રિજ્યાના આધારે, એના વિશે પણ આપણે માહિતી જોયેલી હતી। હવે મિત્રો આજનો જે લેક્ચર છે એ આ ચેપ્ટરનો આપણો લાસ્ટ લેક્ચર છે। આ ચેપ્ટરનો આપણો લાસ્ટ લેક્ચર છે એટલે કે આજે આ ચેપ્ટર આપણું પૂર્ણ થઈ જશે। તો એની અંદર આપણે ગુણધર્મો જોવાના છે, એમાં ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મો। હવે મિત્રો ખાસ કરીને આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરવામાં આવે તો આધુનિક આવર્ત કોષ્ટકમાં જે કાંઈ તત્વોની ગોઠવણી થયેલી છે એમાં ધાતુઓ કઈ બાજુએ આવેલા હશે, અધાતુઓ કઈ બાજુએ આવેલા હશે, કઈ રીતે તમે નક્કી કરશો કે એ ધાતુ છે કે અધાતુ છે, તો એના ગુણધર્મો આપણે જોઈએ। એના માટે તમને પ્રવૃત્તિ 5.9 જે ક્વેશ્ચન નંબર 19 તરીકે આપેલું છે। હવે આપણે ત્રીજા આવર્તના તત્વો, ત્રીજા આવર્ત એટલે કે ત્રીજી આડી હરોળ છે એના તત્વો તપાસીએ, તેને ધાતુઓ અને અધાતુઓ સ્વરૂપે વર્ગીકૃત કરો। હવે જો ત્રીજા આવર્તની વાત કરવામાં આવે તો મિત્રો એના તત્વો અહીં તમને આપેલા છે। Na એટલે કે સોડિયમ, Mg એટલે કે મેગ્નેશિયમ, Al એટલે કે એલ્યુમિનિયમ, Si એટલે કે સિલિકોન, P એટલે કે ફોસ્ફરસ, S એટલે કે સલ્ફર, Cl એટલે કે ક્લોરીન અને Ar એટલે કે આર્ગોન। હવે જો મિત્રો આની વાત કરવામાં આવે તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન, હવે દરેકનું આપણે નક્કી કરીએ કે ધાતુ છે, અધાતુ છે કે અર્ધધાતુ છે તો કઈ રીતે નક્કી થાય। જેમ કે સોડિયમની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન રચના 281 છે, આની ઇલેક્ટ્રોન રચના 282 છે અને આની ઇલેક્ટ્રોન રચના 283 છે। આનો મતલબ એવો થઈ ગયો આની બાહ્યતમ કક્ષામાં 1 છે, આની બાહ્યતમ કક્ષામાં 2 છે અને આની બાહ્યતમ કક્ષામાં 3 છે। તો જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન ગુમાવે અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધાતુનો ગુણધર્મ ધરાવે છે। સિલિકોનની જો વાત કરવામાં આવે તો એની ઇલેક્ટ્રોન રચના થશે 284, તો 284 એટલે એ ગુમાવી પણ શકે અને મેળવી પણ શકે છે એટલે કે એ અર્ધધાતુનો ગુણધર્મ ધરાવે છે। આ સિવાય મિત્રો જો ફોસ્ફરસની વાત કરવામાં આવે તો 285 આવશે તો એ 3 ઇલેક્ટ્રોન મેળવશે। અહીં 286 છે એટલે કે 2 ઇલેક્ટ્રોન મેળવશે અને આની ઇલેક્ટ્રોન રચના ક્લોરીનની એ 287 થશે એટલે કે 1 મેળવે છે। તો તમે જોયું આ 3 મેળવે છે, આ 2 મેળવે છે અને આ 1 મેળવે છે એટલે કે જે બાહ્યતમ કક્ષામાં 5, 6, 7 ઇલેક્ટ્રોન હોય અને એ 3, 2 કે 1 ઇલેક્ટ્રોન મેળવે અને મેળવે એટલે અધાતુનો ગુણધર્મ ધરાવે છે। જ્યારે મિત્રો Ar આર્ગોન છે આપણને ખબર છે એ નિષ્ક્રિય વાયુ તરીકે કામ કરશે, જેને સૌથી છેલ્લા સમૂહની અંદર આપણે મૂકી શકાય કારણ કે આર્ગોન છે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોવાને લીધે એ ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી શકવાનો નથી। તો આ રીતે મિત્રો આ તો ત્રીજો આવર્ત છે, તમે કોઈ પણ આવર્ત પસંદ કરો
અને એની બાહ્યતમ કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ધાતુના ગુણધર્મ ધરાવતું હશે, અને 5, 6 કે 7 હોય તો સામાન્ય રીતે એ અધાતુનો ગુણધર્મ ધરાવતું હોય છે. હવે આવર્ત કોષ્ટકની જો વાત કરવામાં આવે કે આધુનિક આવર્ત કોષ્ટકની કઈ બાજુએ ધાતુઓ જોવા મળે છે, તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે ધાતુઓ એ ડાબી બાજુએ જોવા મળશે, અને આવર્ત કોષ્ટકની કઈ બાજુએ તમને અધાતુ જોવા મળશે, તો એ જમણી બાજુએ જોવા મળે. મિત્રો આટલા સહેલા શબ્દો છે એ પણ પરીક્ષામાં આપણને કન્ફ્યુઝ કરી દેતા હોય, કારણ કે ડાબું લખવું કે જમણું, તો એના માટે પણ આપણે યાદ રાખીએ. ધાતુ, તો ખાલી ધાતુની જો વાત કરવામાં આવે તો ધાતુ એટલે કે 2 અક્ષર છે, તો ડાબી તો એમાં પણ 2 અક્ષર છે. એવી રીતે અધાતુ એટલે કે 3 અક્ષર થયા, તો જમણી એટલે પણ 3 અક્ષર થયા. એટલે કે ધાતુ 2 અક્ષર હોય ત્યારે ડાબીમાં પણ 2 અક્ષર, અધાતુમાં 3 અક્ષર છે ત્યારે જમણીમાં પણ 3 અક્ષર. એટલે આપણે આ રીતે પણ યાદ રખાય કે ધાતુઓ ડાબી બાજુ અને અધાતુ છે એ જમણી બાજુએ. તો આ પ્રશ્ન નંબર 19 હતો, બહુ સહેલો હતો, એ આપણે પૂર્ણ કર્યો. હવે પ્રશ્ન નંબર 20 ઉપર જોઈએ આપણે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન સમજાવો. આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે તત્વો છે એ કઈ રીતે ગોઠવાયેલા છે, એનું સ્થાન શું છે એ આપણે સમજીએ. તો પ્રવૃત્તિ 5.9 મુજબ Na એટલે કે સોડિયમ, Mg એટલે કે મેગ્નેશિયમ અને Al એટલે કે એલ્યુમિનિયમ જેવી ધાતુઓ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ હોય છે. શા માટે, તો એ પણ ફરી પાછું હું રિપીટ કરું કે સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. અને જ્યારે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે એટલે ધાતુના ગુણધર્મ ધરાવે, અને ધાતુઓ છે એ સામાન્ય રીતે ડાબી બાજુ હોય. એ જ રીતે મિત્રો જો S એટલે કે સલ્ફર, P એટલે કે ફોસ્ફરસ, Cl એટલે કે ક્લોરીન અને Ar એટલે આર્ગોન જેવી અધાતુઓ એ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ હોય છે. એ પણ આપણે હમણાં વાત કરી કે સામાન્ય રીતે ફોસ્ફરસ છે તો 2, 8, 5 આવશે, સલ્ફર છે તો 2, 8, 6 આવશે, ક્લોરીન છે તો 2, 8, 7 આવશે. તો આ જે Sp અને Cl છે તો એની બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 છે. તો 5, 6 અને 7 હોય તો 5 હોય તો 3 મેળવે, 6 હોય તો 2 મેળવે અને 7 હોય તો 1 મેળવે. એટલે કે જ્યારે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન મેળવતા હોય તો એ મેળવે ત્યારે એ અધાતુના ગુણધર્મ ધરાવે, અને અધાતુઓ છે એ આવર્ત કોષ્ટકમાં હંમેશા જમણી બાજુએ આવેલી હોય છે. જ્યારે સિલિકોન છે એ મધ્યમાં છે, મધ્યમાં એટલે કે વચ્ચે છે, જે અર્ધધાતુ અથવા ઉપધાતુ છે. એટલે કે સામાન્ય રીતે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવી પણ શકતું હોય અને મેળવી શકતું હોય, કારણ કે તે ધાતુઓ અને અધાતુઓ બંનેના કેટલાક ગુણધર્મો ધરાવે છે. મિત્રો અહીં સિલિકોન ખાસ નોંધી લેશો આપણે કે સિલિકોન છે એ ધાતુ અને અધાતુના બંનેના ગુણધર્મ ધરાવે છે. તો એને આપણે અર્ધધાતુ અથવા ઉપધાતુ કહી શકાય, પણ ક્યારેય મિશ્ર ધાતુ છે એ કહી શકતા નથી, એ પણ નોંધી લેશું. આધુનિક આવર્ત કોષ્ટકમાં એક વાકી ચૂકી રેખાને ધાતુ અને અધાતુથી અલગ કરે છે. મિત્રો આપની પાસે જો ટેક્સ્ટ બુક હશે તો ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો કે એમાં ઝિગઝેગ પેટર્ન તમને જોવા મળશે, વાકી ચૂકી રેખા, અને કઈક અંશે પર્પલ કલર જેવો અલગથી રંગ તમને બતાવેલો છે જે ધાતુ અને અધાતુને અલગ પાડે છે. આ રેખાની કિનારી ઉપર આવેલા તત્વો જેમ કે બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ એ મધ્યવર્તી ગુણધર્મો ધરાવે છે. તેઓ ઉપધાતુ અથવા અર્ધધાતુ પણ કહેવાય છે. તો મિત્રો આ જે 3 લીટી હતી એ પણ આપણે નોંધી લેશું, કારણ કે અર્ધધાતુ અથવા ઉપધાતુના ઉદાહરણ તમને પૂછાય તો એમાં તમારે આ વસ્તુ કામ આવશે કે અર્ધધાતુ અથવા ઉપધાતુ ક્યાં આવેલી છે. તો સૌપ્રથમ આપણે એવું કહી શકાય કે જે આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ અને અધાતુને અલગ પાડતા જે વાકી ચૂકી રેખા ઉપર આવેલા છે તત્વો એને ઉપધાતુ અથવા અર્ધધાતુ કહેવાય છે. અને એની અંદર બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ અને પોલોનિયમ જેવા તત્વો છે એ ત્યાં આવેલા હશે, જે તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોઈ પણ શકશો. બંધ નિર્માણ દરમિયાન એટલે કે મિત્રો આયોનિક બંધ હોય કે સહસંયોજકની વાત કરવામાં આવે
તો બંધ નિર્માણ દરમિયાન ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. મિત્રો, બંધ નિર્માણ દરમિયાન જો ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, જે આગળના ચેપ્ટરમાં પણ આપણે વાત કરેલી હતી કે ઇલેક્ટ્રોન ગુમાવે, દાખલા તરીકે સોડિયમની વાત કરીએ તો 2 8 1 હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, તેથી તેઓ સ્વભાવે વિદ્યુત ધનમય છે. એટલે કે સોડિયમની જો વાત કરવામાં આવે તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે 2 8 1. હવે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય અને એ ગુમાવે, અને ગુમાવે એટલે ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 8, પરંતુ ત્યારે એને સોડિયમ ન બોલાય પણ સોડિયમ આયન, કારણ કે તમારે Na પ્લસ લખવું પડે. જો તમે Na લખો Na તો ઇલેક્ટ્રોન રચના લખાય 2 8 1, પણ તમે Na પ્લસ લખો છો ત્યારે ઇલેક્ટ્રોન રચના માત્ર ને માત્ર 2 8 થઈ જાય, કારણ કે ધનમય તત્વ બની ગયું. એનાથી ઉલટું કે અધાતુની વાત કરીએ કે અધાતુ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે અને તેથી તેઓ ઋણમય તત્વ. જેમ કે ધાતુ માટે આપણે સોડિયમનું ઉદાહરણ આપ્યું, એવી રીતે અધાતુની વાત કરીએ તો ક્લોરીનનું ઉદાહરણ તમે આપી શકો કે ક્લોરીન છે એની ઇલેક્ટ્રોન રચના છે મિત્રો 2 8 7. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના છે 2 8 7. હવે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો એ 7 ઇલેક્ટ્રોન હોય તો એ 7 ગુમાવતા નથી, પરંતુ એક મેળવે છે, અને મેળવે એટલે ક્લોરાઇડ આયન થઈ જાય, અને ક્લોરાઇડ આયન હોય તો Cl માઇનસ લખવું પડે, કારણ કે ઋણમય તત્વ થઈ ગયું, અને Cl માઇનસ થઈ જાય તો ઇલેક્ટ્રોન રચના થાય 2 8 8. ક્લોરીન હતું ત્યારે 2 8 7 હતું, પણ જ્યારે ઋણમય તત્વ બને ત્યારે ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 8 8. તો આ રીતે મિત્રો આપણે જોયેલું કે સામાન્ય રીતે જે તત્વોની આપણે વાત કરીએ છીએ એમાં ધનમય તત્વ અને ઋણમય તત્વ એ કઈ રીતે નક્કી થાય. તો જો બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે તો ધન આયન, અને જો બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 હોય તો ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ આયન બને. હવે પ્રશ્ન નંબર તમને 21 આપેલો છે મિત્રો કે સમૂહમાં ઇલેક્ટ્રોન વૃત્તિ સમજાવો. એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કઈ રીતે થાય છે એ આપણે સમજવાની છે, જે તમને પ્રવૃત્તિ 5.10 તરીકે ટેક્સ્ટબુકમાં આપેલું છે. હવે આપણે એની શરૂઆત કરીએ કે ઇલેક્ટ્રોન ગુમાવે તો કઈ રીતે થઈ શકે. તમારા મત મુજબ સમૂહમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતે બદલાય છે? આપણને પ્રશ્ન પૂછ્યો છે મિત્રો કે આપણા મત મુજબ સમૂહ એટલે ઊભો સ્તંભ, તો ઊભો સ્તંભ છે એમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી રીતે બદલાય તો એ આપણે જોઈએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે. તો મિત્રો એવું શા માટે કે સમૂહમાં જેમ જેમ આપણે ઉપરથી નીચે જઈએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે? એનું કારણ મિત્રો કે સમૂહમાં જ્યારે આપણે ઉપરથી નીચે જઈએ છીએ તેમ નવી કક્ષાઓ ઉમેરાતી હોય, અને નવી કક્ષાઓ ઉમેરાવાને લીધે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ પણ વધતી હશે. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે કે આવર્તમાં આ વૃત્તિ કેવી રીતે બદલાય છે? આવર્ત એટલે કે આડી હરોળ. જેમ સમૂહમાં આપણે એમ કીધું કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે, તો આવર્તમાં જ્યારે તમે ડાબેથી જમણી તરફ જાઓ ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે છે મિત્રો. એનું કારણ શું કે એમાં કોઈ નવી કક્ષા છે એ ઉમેરાતી નથી. આવર્તમાં જેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. આવર્તની અંદર આડી હરોળમાં તમે ખબર છે મિત્રો, એ પણ આપણે આગળ ઉદાહરણ દ્વારા સમજાવેલું હતું પ્રશ્ન અંદર, કે આવર્તમાં જેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન, સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર છે એ ધીમે ધીમે વધતો જાય છે, અને સમૂહમાં નીચે તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો કેન્દ્રીય વીજભાર ઘટે છે. એટલે કે આવર્તમાં કેન્દ્રીય વીજભાર વધે છે. આ નોંધી લેશો આપણે મિત્રો, આવર્તમાં કેન્દ્રીય વીજભાર વધે છે જ્યારે સમૂહમાં કેન્દ્રીય વીજભાર ઘટે છે, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી વધારે દૂર હોવાથી સહેલાઈથી દૂર થઈ શકે. સમૂહની જો આપણે વાત કરવામાં આવે મિત્રો તો આપણને ખ્યાલ છે સમૂહમાં કક્ષા ઉમેરાતી હોય, 1 કક્ષા હોય, 2 કક્ષા હોય, 3 કક્ષા હોય, 4 કક્ષા. હવે આપણે એવું વિચારીએ કેન્દ્રથી જે ચોથી કક્ષા હોય તો ચોથી કક્ષાના ઇલેક્ટ્રોન છે એ ઝડપથી દૂર થઈ શકતા હોય. પણ જો આવર્તની વાત કરવામાં આવે તો આવર્તની અંદર આપણે જોયું હતું મિત્રો
કે બીજા આવર્ત હોય તો એમાં દરેકની અંદર બે જ કક્ષા છે, તો એ બે કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું અંતર છે એ પ્રમાણમાં ઓછું હોય એટલે ઝડપથી દૂર થઈ શકતા નથી, જ્યારે સમૂહમાં ઇલેક્ટ્રોન છે એ ઝડપથી દૂર થઈ શકતા હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 જોઈએ મિત્રો. જે રીતે પ્રશ્ન નંબર 21 આપણે જોયું એમાં આપણે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સમજ્યા છે, એ જ રીતે મિત્રો એનાથી ઉલટો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 22, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સમજાવો. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, ઓમાં ઇલેક્ટ્રોન ગુમાવતું હતું, અહીં ઇલેક્ટ્રોન મેળવવાનું છે. તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ આપણે સમજાવવાની છે, જે તમને પ્રવૃત્તિ 5.11 તરીકે આપેલી છે એના વિશે આપણે જોઈએ. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી રીતે બદલાશે? આપણો પહેલો જ પ્રશ્ન આપેલો છે મિત્રો કે આવર્તમાં એટલે કે આડી હરોળમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી રીતે બદલાશે? તો એ આપણે જોઈએ મિત્રો. આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃદ્ધિ વધશે. જો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃદ્ધિ ઘટે, ઇલેક્ટ્રોન ગુમાવવાની, અહીં તમે જોઈ શકો છો, અહીં આપણે લખ્યું જ છે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃદ્ધિ ઘટે તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃદ્ધિ વધશે. અને સમૂહમાં એનાથી ઉલટું થશે મિત્રો કે સમૂહમાં નીચે તરફ જઈએ એટલે કે ઉપરથી નીચે તરફ જાઓ તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃદ્ધિ કેવી રીતે બદલાશે? તો આવર્તમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃદ્ધિ વધશે તો સામે સમૂહમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃદ્ધિ ઘટશે, કારણ કે ત્યાં નવી નવી કક્ષા આવતી હોય છે. અધાતુઓ ઇલેક્ટ્રોન મેળવી અને વિદ્યુત ઋણમય વૃદ્ધિ ધરાવે છે. અધાતુઓ જેમ કે ક્લોરીન છે, ફ્લોરિન છે, એ સિવાય મિત્રો ફોસ્ફરસ છે, સલ્ફર છે, એ આપણને ખબર છે અધાતુઓ છે. અને અધાતુઓ ઇલેક્ટ્રોન મેળવે કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય. તો જ્યારે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય ત્યારે એ ઇલેક્ટ્રોન મેળવતા હોય અને મેળવે ત્યારે વિદ્યુત ઋણમય તત્વ છે એ બનાવતું હોય છે. એટલે જ મિત્રો આપણે ક્લોરીન, ફ્લોરિન કે એવું લખતા હોય છે ત્યારે એની ઉપર માઇનસ દર્શાવે, જેમ કે Cl માઇનસ છે, F માઇનસ છે. તો એ માઇનસ એટલા માટે કારણ કે એ ઇલેક્ટ્રોન મેળવતા હોય છે એટલે કે ઋણમય વૃત્તિ ધરાવે છે. જ્યારે અધાતુઓ આવર્ત કોષ્ટકમાં જમણી તરફ ઉપરની બાજુએ હોય છે. અધાતુઓ છે એ આવર્ત કોષ્ટકમાં જમણી તરફ, ધાતુઓ જે આપણને ખ્યાલ છે મિત્રો કે ધાતુઓ સામાન્ય રીતે છે એ ડાબી બાજુ હોય, અધાતુઓ છે એ જમણી તરફ હોય છે. ધાતુના ઓક્સાઇડ બેઝિક અને અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. તો મિત્રો આ છેલ્લું વાક્ય ખૂબ જ અગત્યનું હતું, આપણે નોંધી લીધું હશે કે કોઈ પણ ધાતુના ઓક્સાઇડ હોય, જેમ કે ઝિંક ઓક્સાઇડ કે આપણે વાત કરીએ તો ઝિંક ઓક્સાઇડ છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે, આ ધાતુના ઓક્સાઇડ છે એ સ્વભાવે બેઝિક હોય છે. અને અધાતુના ઓક્સાઇડ જેમ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની આપણે વાત કરવામાં આવે તો આ જે અધાતુના ઓક્સાઇડ છે એ સામાન્ય રીતે એસિડિક હોય છે. પરંતુ મિત્રો આ એસિડિક સ્વભાવ કે બેઝિક સ્વભાવ છે એ સામાન્ય રીતે ઓક્સાઇડ છે એની સામાન્ય રીતે જે પ્રક્રિયા કરવામાં આવે છે એસિડ સાથે કે પાણી સાથે કે આલ્કોહોલ સાથે, તો એના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે સ્વભાવ બેઝિક છે કે એસિડિક હોય છે. તો આ રીતે મિત્રો અહીં જે મેઇન આપણા પ્રશ્ન 22 હતા આ ચેપ્ટરના એ આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી તમારી ટેક્સ્ટ બુકની અંદર તમે જોઈ શકો છો જે પ્રશ્નો આપેલા હોય છે એની અંદર તમને ટોટલ 6 પ્રશ્નો આપેલા છે. એ 6 પ્રશ્નોનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિવિધ વિસંગતતાઓ કેવી રીતે દૂર કરી શકાયું? જેના માટે આપણે શરૂઆતની અંદર જે પ્રશ્ન 7 પૂરો કરેલો હતો મિત્રો, એ પ્રશ્ન 7નો ઉત્તર તમારે અહીં લખવાનો રહેશે. પણ આમ પણ આપણે મિત્રો કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટક અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકની જો વાત કરવામાં આવે તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું એ સામાન્ય રીતે આધુનિક આવર્ત કોષ્ટક છે એ બનાવવામાં સૌથી સારામાં સારું ગણી શકાય. એ સિવાય મિત્રો જે સામાન્ય આવર્ત કોષ્ટક હતું એ પરમાણુય દળને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એની અંદર આપણને ખ્યાલ છે મિત્રો પરમાણુય ક્રમાંકને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. મેન્ડેલિફે માત્ર ને માત્ર 63 તત્વોને સ્થાન આપી શક્યો હતો, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં 118 તત્વો આવેલા છે. આ સિવાય મિત્રો વાત કરી હોય તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 7 સમૂહ અને 7 આવર્ત છે. 7 સમૂહ અને 7 આવર્ત આવેલા છે, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરવામાં આવે તો એમાં 18 સમૂહ
18 સમૂહ અને 7 આવર્ત આવેલા છે। તો આ રીતે મિત્રો જે વિસંગતતાઓ હતો એ કઈ રીતે દૂર કરી શકાય એના માટે વધારે તમારે જોવું હોય તો એ જે આપણે પ્રશ્ન અગાઉ 7મો પૂરો કરેલો છે એની અંદર પણ એનો જવાબ રહેલો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, તમારી ધારણા મુજબ મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા બે તત્વોના નામ આપો અને તમારી પસંદગીનો આધાર શું છે। તમારી ધારણા મુજબ મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયાઓ ધરાવતા હોય એવા બે તત્વોના લખો અને એનો આધાર શું છે। તો જે તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, જે તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેઓ સમાન રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે। એ મિત્રો આપણે અગાઉ પણ વાત કરેલી હતી કે દાખલા તરીકે તમે કોઈ પણ સમૂહ લ્યો, કોઈ પણ સમૂહ, તો એ સમૂહ છે એની અંદર બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલા તરીકે પહેલો સમૂહ છે તો એ દરેકની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે। તો એનો મતલબ એવો થઈ ગયો કે દરેકે દરેક તત્વો જે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય કે બે ઇલેક્ટ્રોન હોય એ દરેકની રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય, સરખી હોય। એટલે આપણે પસંદગીનો આધાર તરીકે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લીધા। હવે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં આપણને ખ્યાલ છે મિત્રો માત્ર 2 જ ઇલેક્ટ્રોન છે। મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન છે। એવી રીતે જો બેરેલિયમની વાત કરવામાં આવે તો બેરેલિયમનો પરમાણુ ક્રમાંક છે, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે મિત્રો 12 હતું, એટલે ઇલેક્ટ્રોન રચના થાય 282। જો હું બેરેલિયમની વાત કરું તો બેરેલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે અને 4 હોવાને લીધે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 2 એટલે 4 થઈ ગયા। જો હું કેલ્શિયમની વાત કરું તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક છે 20 હોવાને લીધે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8 અને ચોથી કક્ષામાં 2, બધાનો સરવાળો કરશો એટલે ટોટલ થઈ જશે 20। તો જો મેગ્નેશિયમમાં બાહ્યતમ કક્ષામાં 2 છે, બેરેલિયમમાં બાહ્યતમ કક્ષામાં 2 છે અને કેલ્શિયમ છે એમાં પણ બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે। તો ત્રણે ત્રણ તત્વોની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવાને લીધે એ દરેકની રાસાયણિક પ્રક્રિયા છે એ કઈક અંશે છે એ સરખી હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો આપણી સામે ત્રીજો પ્રશ્ન આવે છે। ત્રીજો પ્રશ્ન છે એમાં તમને પાછા પેટા 3 પ્રશ્નો આપેલા છે। એમાં પહેલો પ્રશ્ન છે કે 3 તત્વો કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, 3 તત્વોના નામ આપવાના જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય। તેમાં પહેલું આપણે લઈએ મિત્રો લિથિયમ, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, સોડિયમ Na એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અને પોટેશિયમ એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન। તો આ રીતે મિત્રો આપણે 3 તત્વો પસંદ કર્યા, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ। આ સિવાય મિત્રો તમે રૂબિડિયમ પણ લઈ શકો, આરબી। પણ સામાન્ય રીતે જે આપણે સહેલા તત્વો હોય એના નામ લખીએ કે જેથી કરીને આપણે પરીક્ષામાં ભૂલ ન પડે તો એવા 3 તત્વો લીધા, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, જે તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે। અને એ સિવાય મિત્રો આ 3 તત્વો છે એ સમૂહ 1ના તત્વો છે। પછી બીજું આપ્યું છે મિત્રો 2 તત્વો કે જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, તો એમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ। મેગ્નેશિયમની જો વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન રચના થાય 282 એટલે ત્યાં 2 ઇલેક્ટ્રોન, અને કેલ્શિયમ છે એની ઇલેક્ટ્રોન રચના થાય 2882 કારણ કે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક છે 20। તો મેગ્નેશિયમનો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને સામે કેલ્શિયમ છે એની પણ બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે। આ દરેકની પ્રક્રિયા પણ સરખી હશે। નંબર 3, સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવતા 3 તત્વો। તો સંપૂર્ણ ભરાયેલી એટલે મિત્રો જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય, ન તો ઇલેક્ટ્રોન મેળવી શકતા હોય કે ન તો ઇલેક્ટ્રોન ગુમાવી શકતા હોય એવા 3 તત્વો છે। તો એમાં પહેલું આપણે લખ્યું છે નિયોન, એની સંજ્ઞા છે Ne, આર્ગોન Ar અને ક્રિપ્ટોન Kr। આ સિવાય મિત્રો તમારે લખવું હોય તો હિલિયમ પણ તમે લખી શકો He। હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન। હું જે નામ બોલ્યો મિત્રો ફરી પાછો હું રિપીટ કરું છું, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન। એમાં નિયોનથી માંડી અને ઝેનોન સુધીના તમે તત્વો છે એ તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોશો તો 18મા સમૂહમાં આપેલા હશે। અને 18મો સમૂહ આપણને ખબર છે નિષ્ક્રિય વાયુ છે, અને નિષ્ક્રિય વાયુ હોય એનો મતલબ એમ કે એની કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય કે ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી શકતા નથી। ચોથો પ્રશ્ન છે મિત્રો એમાં પણ તમારી સામે 2 પ્રશ્ન આવે છે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ
આ બધી એવી ધાતુઓ છે કે જે પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. શું આ તત્વોના પરમાણુમાં કોઈ સમાનતા છે? મિત્રો ફરી પાછો પ્રશ્ન છે એને એકવાર ફરી પાછું સમજી લઈએ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ જે પહેલા સમૂહના તત્વો છે, આ બધા એવી ધાતુઓ છે જે પાણી સાથે પ્રક્રિયા કરે એટલે હાઇડ્રોજન ઉત્પન્ન કરે. એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એ ત્રણમાંથી કોઈ પણ જો પાણી સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. શું આ તત્વોના પરમાણુમાં કોઈ સમાનતા છે? હા, બધી ધાતુઓ, આ ત્રણ ધાતુઓ છે અને આ બધી ધાતુઓની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય. લિથિયમ હોય, સોડિયમ હોય કે પોટેશિયમ, દરેકની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોવાથી ઇલેક્ટ્રોન રચના છે એ દરેકની શું થઈ ગઈ? સરખી થઈ ગઈ. એટલે કે રાસાયણિક પ્રક્રિયા પણ સરખી થાય અને રાસાયણિક પ્રક્રિયા સરખી થવાને લીધે આ ત્રણમાંથી કોઈ પણ તત્વ જો પાણી સાથે પ્રક્રિયા કરે તો દરેકમાં હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય. ચોથો પ્રશ્ન બી આપેલો છે કે હિલિયમ એ નિષ્ક્રિય વાયુ છે, જ્યારે નિયોનની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા એ ખૂબ જ ઓછી છે. તેમના પરમાણુમાં કોઈ સમાનતા છે? તો મિત્રો હિલિયમની જો વાત કરવામાં આવે તો હિલિયમ છે એ 2 નંબરનું તત્વ છે અને નિયોનની જો વાત કરવામાં આવે તો એ 10 નંબરનું તત્વ છે. તો હિલિયમ અને નિયોન બંનેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. કારણ કે હિલિયમ છે એમાં 2 હોવાને લીધે ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી નહીં શકે. નિયોન છે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એટલે એ પણ ગુમાવી કે મેળવી શકતા નથી. એટલે કે કક્ષા સંપૂર્ણ ભરાયેલ છે. હિલિયમમાં 2 છે અને નિયોનમાં 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલી હોય છે. એટલે કે આ બેમાંથી કોઈ પણ તત્વ તમે લ્યો તો બેમાંથી કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી શકતા નથી. ત્યાર પછી મિત્રો પાંચમો પ્રશ્ન તમારી સામે આવે છે, આધુનિક આવર્ત કોષ્ટકના પ્રથમ 10 તત્વો પૈકી કયા તત્વો છે એ ધાતુઓ છે? આવર્ત કોષ્ટકના પહેલા 10 તત્વો, આપણને 1 થી 20 તત્વોના નામ છે એ ક્રમિક યાદ હોવા જોઈએ જ. એમાંથી માત્ર આપણે 10 તત્વો પસંદ કરવાના છે અને એ 10 તત્વોમાંથી કઈ ધાતુઓ છે એને આપણે અલગ પાડવાની છે. જેમ કે જો 1 થી 10 નંબરની વાત કરવામાં આવે તો પહેલા નંબર ઉપર આવશે હાઇડ્રોજન એટલે કે H, બીજા નંબર ઉપર હિલિયમ એટલે કે He, ત્રીજા નંબર ઉપર લિથિયમ એટલે કે Li, ચોથા નંબર ઉપર Be એટલે કે બેરેલિયમ, પાંચમા નંબર ઉપર બોરોન એટલે કે B, છઠ્ઠા નંબર ઉપર કાર્બન એટલે કે C, સાતમા નંબર ઉપર નાઇટ્રોજન એટલે કે N, આઠમા નંબર ઉપર ઓક્સિજન એટલે કે O, નવમા નંબર ઉપર ફ્લોરિન એટલે કે F અને 10મા નંબર ઉપર નિયોન એટલે કે Ne. તો આ જે H થી શરૂ કરી અને Ne એટલે કે પહેલા તમે 10 તત્વો પસંદ કર્યા એ પણ ક્રમિક પસંદ કર્યા છે. હવે આ જો 10 તત્વોની વાત કરવામાં આવે તો એમાં માત્ર ને માત્ર 2 જ તત્વો ક્યાં? તો એક લિથિયમ અને બીજું બેરેલિયમ એટલે કે Be. તો લિથિયમ અને બેરેલિયમ એ જ માત્ર ધાતુ તત્વો છે. બાકીના તત્વો છે એ સામાન્ય રીતે અધાતુઓ અથવા અર્ધધાતુઓ તરીકે આપણે ઓળખી શકાય. પરંતુ જો ધાતુઓની વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ તો લિથિયમ અને બેરેલિયમ છે એની જ માત્ર ને માત્ર બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોઈ શકે. બાકીના તત્વો છે એને આપણે સામાન્ય રીતે ધાતુઓ તરીકે ગણી શકતા નથી. છઠ્ઠો પ્રશ્ન મિત્રો છે લાસ્ટ પ્રશ્ન, આવર્ત કોષ્ટકમાં તેના સ્થાનને ધ્યાનમાં લેતા નીચે દર્શાવેલા તત્વો પૈકી કયું તત્વ તમારી ધારણા અનુસાર સૌથી વધારે ધાત્વીય લક્ષણ ધરાવે છે? આપણી સામે મિત્રો જે તમને 5 તત્વો આપ્યા છે એમાં સૌથી વધારેમાં વધારે ધાતુવાળું જે તત્વો હોય એવા કયા તત્વો છે? તો એમાં સામાન્ય રીતે Ga ગેલિયમ, Ge જર્મેનિયમ, As આર્સેનિક, Se સેલેનિયમ અને Be બેરેલિયમ. તો આ જે 5 તત્વો છે એ પૈકી 2 ખાસ કરીને Ga જે આવર્ત 4 એટલે કે આડી હરોળ 4 અને સમૂહ 13 માં આપેલું છે અને Be બેરેલિયમ જે આવર્ત 2 અને સમૂહ 2 માં આવેલું છે, જે સામાન્ય રીતે વધુ ધાત્વીય લક્ષણ ધરાવતું હોય છે. તો મિત્રો આ સાથે આપણે આ ચેપ્ટર છે એટલે કે ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તીય વર્ગીકરણ એ આપણે પૂર્ણ કર્યું છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. આભાર.